નોર્મલ પરાઠા તો તમે બહુ ખાધા હશે, પણ આ સેવઈના પરાઠા બનાવી જુઓ, જેમાં લોટ બાંધવાની કે વણવાની પણ ઝંઝટ નથી. તો અહીંયા આપણે શું કર્યું, અડધો કપ જેટલી સેવઈમાં ખાટી છાશ એડ કરી એને 5 મિનિટ માટે પલળવા દઈએ. 5 મિનિટ પછી એમાં મનપસંદના કોઈ પણ શાકભાજી એડ કરીએ. એમાં મેં ડુંગળી, ગાજર અને કાચું બટેટું એડ કરી દીધું, અને સાથે આપણે એમાં થોડા બેસિક મસાલા એડ કરીએ. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. હવે બધી વસ્તુને મિક્સ કરી દીધા પછી 1/4 કપ જેટલો રવો, થોડું પાણી એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ. અહીંયા 1 ચમચી ગરમ તેલમાં 1 ચમચી જેટલી કાચી ચણાની દાળને સરસ એવી શેકાવા દઈએ. બારીક કટ કરેલું લસણ, થોડા લીલા ધાણા એડ કરી વઘાર થઈ જાય એટલે ગરમ ગરમ વઘાર આપણે બેટરમાં રેડી દઈએ. હવે સરસ એવું મિક્સ કરી આ રીતે થોડા ગ્રીસ કરેલા તવા ઉપર થોડી કાચી સેવઈ અને આ રીતે આપણે પરાઠું પાથરી દઈએ. હવે પરાઠાને કવર કરી 3 થી 4 મિનિટ માટે થવા દઈએ. 3 થી 4 મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરી બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દઈએ. તો ગરમા ગરમ આપણા સેવઈના પરાઠા તૈયાર છે.